નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું સાબુદાણાના વડા। સાબુદાણાના વડા બનાવવા માટે મેં 1 કપ જેટલા સાબુદાણાને 7 થી 8 કલાક પહેલાં પાણીમાં ધોઈને પલાળી દીધા હતા। એકદમ સારી રીતે પલળી ગયા છે। હવે આપણે તેમાં નાખશું 2 નંગ બાફેલા બટેટા, હાથેથી છૂંદો કરીને નાખશું। बारीक समारेलो લીમડો, कोथमरी, वाटेला आदू मरचा, शेकेला शिंगदाणानो अधकचरो वाटेलो भूको, स्वाद मुजब सींधो मीठू, अर्धी चमची मरी पाउडर, अर्धी चमची शेकेला जीरानो पाउडर, 1 चमची आमचूर पाउडर। હવે આપણે આ બધું હાથેથી મિક્સ કરી દઈશું। બધું મિક્સ થઈ ગયું છે। હવે હાથને થોડો તેલવાળો કરી આપણે તેની ટિક્કી વાળી લઈશું। તમે ગોળ ટિક્કી વાળી શકો આવી રીતે, અથવા લંબગોળના શેપના પણ વડા બનાવી શકો। બધા વડા વળાઈ ગયા છે। હવે આપણે તેને ફ્રાય કરી લેશું। તેલ એકદમ ગરમ થઈ ગયું છે। હવે તેને ધીમો ગેસ કરી આપણે વડા એમાં નાખી દઈશું। વડા નાખી દીધા પછી તરત આપણે તેને હલાવવાનું નથી, થોડી વાર એમને થવા દેવાના છે। 2 મિનિટ પછી આપણે તેને ફેરવશું। ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળશું। 3 થી 4 મિનિટમાં આપણા વડા તળાઈ ગયા છે। ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ। હવે આપણે વડા સાથે ખવાતી કોથમરીની ચટણી બનાવશું। તેને માટે 2 ચમચી સિંગદાણા, કોથમરી અને લીમડો સાથે મેં ધોઈ નાખ્યા છે તે નાખશું, અને કોથમરી દાંડી સહિત જ નાખવી। 3 નંગ તીખા લીલા મરચાં, સ્વાદ મુજબ સિંધો મીઠું, 1 ચમચી આખું જીરું, 1 નંગ લીંબુનો રસ અને 1 ચમચી ખાંડ, અને થોડું પાણી નાખીને ચટણી વાટી લેશું। ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે। હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણા ફરાળી સાબુદાણાના વડા સાથે ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કર્યું છે। જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।